लिंबायत इलाके में शादी का झगड़ा, पत्नी ने तलाक के लिए मांगे 5 लाख रुपए। सूरत के डुम्भल टेनेमेंट इलाके में रहने वाली एक शादीशुदा लड़की अपने पति से अनबन के कारण 2 साल से लापता है। पत्नी ने कहा कि वह अपने ससुराल वालों के साथ नहीं रहना चाहती और उसने अपने पति से अलग रहने को कहा था, लेकिन पति ने अलग रहने से मना कर दिया और वह अपने मायके चली गई। पति ने लापता पत्नी को ससुराल वापस लाने की कई कोशिशें की, लेकिन पत्नी वापस आने को तैयार नहीं हुई। इस दौरान पत्नी के परिवार वालों ने लिंबायत पुलिस स्टेशन में पति के खिलाफ शिकायत दर्ज कराई। हालांकि स्थानीय नेताओं की मध्यस्थता से समझाने के बाद ये शिकायत निपटा दी गई। स्थानीय नेताओं के साथ मीटिंग होने के बाद भी पत्नी अपने ससुराल नहीं लौटी, तो आखिर में पति ने लिंबायत पुलिस स्टेशन में अपनी पत्नी के खिलाफ शिकायत दर्ज कराई। ये भी पता चला है कि पिछले 2 साल से पत्नी के वापस न आने पर पति ने दूसरी महिला से शादी कर ली है। अब चर्चा है कि नाराज पत्नी तलाक के लिए अपने पति से 5 लाख रुपए मांग रही है। पूरा मामला चर्चा का विषय बन गया है और इसके कानूनी दिशा में आगे बढ़ने की संभावना है। रिपोर्टर शकील शाह, देखते रहिए आई पब्लिक न्यूज। आपका नाम? મારું નામ શેખ મોહમ્મદ મુજીબ મોહમ્મદ શફીક। કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું છે B304 ડુમ્બલ ટેનામેન્ટ, લિંબાયત સુરત। અત્યારે તમે લિંબાયત પોલીસ સ્ટેશન શાના માટે આવ્યા? લિંબાયત પોલીસ સ્ટેશનમાં એના માટે આવ્યો છું, મારી વાઈફ જે 2 વર્ષથી એની મમ્મીના ત્યાં જઈને બેસી છે, એને લેવા જવાના લઈને આવવાના ઘણા બધા અમે પ્રયાસ કર્યા છે, પણ એ આવવા માટે રેડી નથી। એક જ એ કરે છે કે મને અલગ લઈને રહો, તો મને ત્યાં મારા મમ્મી પપ્પા સાથે નથી રહેવું। હવે હું મારા મમ્મી પપ્પા વગર નથી રહેવાનું, કેમ કે મારી આટલી ઇન્કમ નથી કે હું મારા મમ્મી પપ્પાનું પણ કરું ને એનું પણ કરું। જેના લીધે એમનું નામ શગુફતા બાનુ અયુબ ખાન પઠાણ। કઈ જગ્યાએ રહેવાનું? એ નુરાની મસ્જિદની પાછળ। તમે શું પ્રયાસ કર્યો એને લાવવા માટે? એને લાવવા માટે મેં મારા ઘરના વડીલોને પણ મોકલેલો છે, જે એરિયાના મોટા મોટા લોકો છે એને પણ મોકલેલા છે। પછી મેં મારા ફોનથી પણ વાત કરી છે, મારી પાસે વોટ્સઅપ ચેટ છે, વોટ્સઅપમાં પણ મેં વાત કરી છે। એ હું કે જવા માટે એ અત્યારે તો મારો 2-3 મહિનાથી કોઈ કોન્ટેક્ટમાં નથી। એના પહેલાં મેં એને સતત પ્રયાસ કર્યો હતો કે તું 2-3 મહિના સાથે રહીને જોઈ લે, તને સારું નહીં લાગે તો પછી હું તને અલગ લઈને રહીશ, તો પણ એ આવવા માટે રેડી નથી। અત્યારે તમારે લિંબાયત પોલીસ સ્ટેશન શાના માટે આવવું? લિંબાયત પોલીસ સ્ટેશનમાં એટલા માટે આવ્યા કે આજથી 1 મહિના પહેલાં એ લોકોએ છે ને મારા અગેન્સ્ટમાં એક ફરિયાદ આપી હતી લિંબાયત પોલીસ ચોકીમાં। મને ત્યાંથી બોલાવવા આવ્યો હતો। ત્યાં પેલા એક આરિફભાઈ ખલીફા કરીને એક છે, એ લોકોએ મને જવાબ લખાવવા નથી દીધું ને એમને મને બહાર બોલાવી લીધું કે આપણે બેસીને વાત કરશું એમ કરીને। શું વાત કરી? બેસીને વાત કરતાં એ લોકોએ 5-6 મિટિંગ કરી। 5-6 મિટિંગમાં એક જ વસ્તુ કીધી કે ભાઈ તારાથી આ નહીં થવાશે તો તું છોકરીને 5 લાખ રૂપિયા આપી દે તો તું છૂટો થઈ જા। હવે મારી પાસે 5 લાખ રૂપિયાની કેપેસિટી નથી। મેં એમને કીધું છે કે ભાઈ મારી પાસે 1.5 લાખ રૂપિયા છે, હું એટલામાં કરીશ। એ લોકોએ ચોખ્ખી ના પાડીને જૂઠા આરોપમાં મને ફસાવવાની એ લોકોએ ધમકી આપી। તમારા બીજા લગ્ન તમે કર્યા છે? બીજા લગ્ન મેં 2 વર્ષ વેઇટ કર્યો, એના પછી મને ખાતરી થઈ ગઈ કે એ છોકરી આવવાની નથી, એટલે 27 ઓક્ટોબર 2025ના રોજ મેં મારા મુસ્લિમ શરીયતના હિસાબથી બીજા લગ્ન કરી। એમાં શું અડફડો આવ્યો? અડફડો એવો આવ્યો છે કે અત્યાર સુધી એને કંઈ પ્રોબ્લેમ થયું નહીં હતું। મારો બીજા મેરેજ થયા, એને જાણ થતાં પછી પોલીસ ચોકીમાં મારા વિરોધમાં ફરિયાદ કરવા પહોંચી। હવે તમે શું ઈચ્છો છો? હું તો એને પણ રાખવા માટે ઈચ્છું છું, આને પણ રાખવા માટે ઈચ્છું છું। પોલીસ સાહેબને અરજી લેખિતમાં એટલા માટે આપી છે કે આ લોકો મારા પર મેન્ટલી મને ટોર્ચર કરે છે, મારી પાસે ખોટી માંગણી કરે છે, ખોટા કેસમાં મને ફસાવવાની ધમકી આપે છે, સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપે છે। હું સાહેબને ખાલી એટલી અપીલ કરવા માટે આવ્યો છું કે સાહેબ જે થઈ એ તમે કાયદાના અંદરમાં મારા માટે એ કરો, તમે થોડુંક પ્રયત્ન કરો કે આ બધા રોડ ધંધા આ લોકોના બંધ થાય।